મિત્રો રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામની ઉત્તરાયણ મિત્રો જેલમાં પૂરી થઈ જશે। હા મિત્રો, તમે બધા જાણો છો કે આજે 3 મહિનાથી પણ વધારે ટાઈમ થવા આવ્યો આપણા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ જેલની અંદર છે। હવે મિત્રો જેલની અંદર કેમ ગયા તમે બધા જાણો છો કે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો અને મિત્રો આ રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ આજે 3 મહિના થવા આવ્યા પણ હજુ સુધી જેલની બહાર નથી આવ્યા। ઘણા બધા તહેવારો જતા રહ્યા અને મિત્રો આજે ઉત્તરાયણનો તહેવાર પણ આવી ગયો છતાંય આપણા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ જેલની અંદર છે। મિત્રો તમે વિડીયો પૂરો જોતા જજો, કારણ કે યાર તમે વિચાર કરો કે એક ખેડૂતોના ન્યાય માટે આ બંને નેતાઓ અત્યારે હાલ જેલ ભોગવી રહ્યા છે। જેવી હાલત મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હતી એવી જ હાલત મિત્રો અત્યારે હાલ પ્રવીણ રામ અને મિત્રો આ રાજુભાઈ કરપડાની થઈ રહી છે। અત્યારે હાલ ઘણા બધા લોકો તો ભૂલી પણ ગયા હશે, પણ મિત્રો આપણે કેવી રીતે ભૂલીએ કે એક ખેડૂતોના ન્યાય માટે મિત્રો આ નેતાઓ અત્યારે હાલ જેલની અંદર છે અને મિત્રો એક મોટામાં મોટો તહેવાર ઉત્તરાયણ આવ્યો। હવે એમના પરિવારના લોકો પર શું વીતતી હશે, કારણ કે યાર 12 મહિનાની અંદર જો એકવાર આવો તહેવાર આવતો હોય અને પોતાના ફેમિલીના લોકો જો જેલમાં પુરાયેલા હોય ને, એ તો મિત્રો જેના પરિવારના લોકો જેલમાં હોય ને એને જ ખબર પડે। હવે આ વિડીયો વિશે મિત્રો આપણે શું માહિતી આપીએ, પણ એક આ જ વાત કરવાની હતી કે આપણા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ જલ્દીથી જેલમાંથી બહાર આવી જાય, કારણ કે મિત્રો ઘણા બધા તહેવારો જતા રહ્યા અને આ ઉત્તરાયણનો તહેવાર પણ એમને જેલમાં જતો રહ્યો। મિત્રો એમનો જન્મદિવસ પણ જેલમાં ગયો, ઉત્તરાયણનો તહેવાર પણ જેલમાં ગયો। હવે તો ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દીથી રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ જેલની બહાર આવી જાય। હવે મિત્રો તમે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ વિશે સારી એવી એક કોમેન્ટ કરતા જજો, કારણ કે યાર બોટાદ કડદા આંદોલનમાં જે આ રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ જેલવાસ ભોગવી રહ્યા છે, ઘણા બધા ખેડૂતો પણ જેલમાં ગયા હતા, પણ આમાં મિત્રો ક્યાંક ને ક્યાંક ઘણા બધા ખેડૂતોને જામીન પણ મળી ગયા અને તે જેલમાંથી છૂટી પણ ગયા, પણ હજુ આ બંને ભાઈઓ જેલમાંથી નથી છૂટ્યા। ભગવાનને પ્રાર્થના કરો કે જલ્દીથી જેલમાંથી છૂટી જાય। તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો।